નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે મગફળીના પાકની। તો અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ કન્ટિન્યુ ચાલુ હોવાથી મગફળીના જે પાંદ છે કે મગફળી છે તે પીળી પડી ગઈ છે। તો મગફળી જે પીળી પડી ગઈ છે તેના નિવારણ માટે કે મગફળીને કાળી કરવા માટે શું કરવું જોઈએ, તો આપણે પહેલાં તો જોઈએ કે મગફળી કઈ રીતના પીળી પડેલી છે। તો ખેડૂત મિત્રો, તમારે મગફળીના છોડ જે છે તેના પાંદ જોવા જોશે। જો તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે જે આ પાંદ છે તેની જે આપણે મેન કહીએ છીએ મેન લાઈન છે તે એકદમ લીલી છે અને સાઈડની કોર્નર જે છે તે પીળી પડી ગઈ છે। તો આને લોહ તત્વની ઉણપ, મગફળીમાં લોહ તત્વની ઉણપ છે। તો આ મગફળીને આપણે કાળી કરવા માટે શું જરૂરી તત્વ આપવું જોઈએ, તો અત્યારે ખેડૂત મિત્રો માર્કેટમાં તમને એગ્રો ઉપર મળી જશે ફેરસ સલ્ફેટ 12%, જેનો પણ તમે ઉપયોગ કરી શકો। ત્યાર પછી જે ગુજરાત ગ્રેડ 4 માઇક્રોન્યુટન આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો। અને આપણું જૂનું અને જાણીતું જે આપણા ગઢિયા પહેલાં બહુ સ્પ્રે કરતા આપણે હીરાકસી અને લીંબુના ફૂલ, તો હીરાકસી અને લીંબુના ફૂલ છે તે તમને બજારમાં લૂજમાં મળશે કે જે અનાજ કરિયાણાની દુકાને। તો એમાં પ્રમાણ જાળવવાનું ઘણા ખેડૂતોની મુશ્કેલી છે। તો એ પ્રમાણ પર 15 લીટરના પાણીના પંપમાં હીરાકસીનું પ્રમાણ છે એ 100થી 150 ગ્રામ અને લીંબુના ફૂલનું પ્રમાણ છે તે 15 લીટર પાણીમાં 15 ગ્રામનું રાખવાનું હોય છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, તમને ફોટામાં જે મગફળી દેખાય છે કે મગફળીના ઉપરના પાન કૂણા સાવ એકદમ પીળા છે, તો એ સલ્ફરની ઉણપ છે। તો એમાં આપણે સલ્ફર નાખવું જોઈએ। તો ખેડૂત મિત્રો, જો તમને આ વિડીયો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।